સૌપ્રથમ મોરબીમાં માઇક્રોબાયોલોજી લેબોરેટરીની સુવિધા આપણા એકમાત્ર મોરબીમાં આપણી એક પાસે જ અવેલેબલ છે. ઓકે, જેમાં ડોક્ટર નિધિ સરડવા એ બેસે છે. આપણે આ અદ્યતન લેબોરેટરીમાં રૂટીન રિપોર્ટ જેવા કે સીબીસી, હોર્મોન્સ, આ ઉપરાંત 15થી વધુ બીજા રિપોર્ટ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે અહીં માઇક્રોબાયોલોજી માટેની મોરબીમાં સૌપ્રથમ લેબોરેટરી સ્ટાર્ટ કરેલ છે. અત્યાર સુધી કલ્ચર અને સેન્સિટિવિટીના રિપોર્ટ માટે સેમ્પલ આપણે રાજકોટ અને અમદાવાદ મોકલવામાં આવતા હતા, જે હવે આપણે મોરબીમાં જ થઈ જશે, એટલે સમયનો પણ બચાવ થશે. આની સાથે સાથે સૌથી મહત્વની વસ્તુ કે મોરબીમાં પહેલી વખત આપણી પાસે સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ છે. સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ એટલે એવું કે બધા જ દર્દીઓની માહિતી એ આપણી પાસે એક જે અહીંયા કન્ટિન્યુઅસલી મોનિટરિંગ માટે રહેશે. એના કોમ્પ્યુટરમાં બધી જ સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ રહેશે. નાનો મોટો રોગ શરીરમાં આવ્યો નથી કે તરત જ સેલ્ફ મારીને ગાડી સીધી જ રાજકોટ કે અમદાવાદ ભગાવી નથી. ગાવાથી ગાડીને બ્રેક મારો અને મોરબીમાં રોકાવ, કારણ કે મહાનગરોને ધ્યાનમાં રાખીને સુરત, અમદાવાદ, રાજકોટ જેવી ફેસિલિટી અને સુવિધાવાળી હોસ્પિટલ હવે આપણા મોરબીની અંદર કાર્યરત છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અને એ પાછા ખૂબ જાણીતા લોકેશન ઉપર, આપણે સનાળા રોડ નથી, ઓલી મહેશ હોટલ પહેલાની જ ગલીમાં અંદર તમે આવો એટલે આપણે એપલ હોસ્પિટલ એની એક્ઝેક્ટ સામે જ શરૂ થઈ ચૂકી છે એથિક્સ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અને અહીંયા તમે જો ફુગા લાઇટિંગ બાઇટિંગ, નવું ફર્નિચર, જમાવટની આખી હોસ્પિટલ બનાવી. સાહેબ, સૌથી પહેલા સ્વાગત છે આપનું, અને આપનું નામ કહેજો. મારું નામ ડોક્ટર ભૌમિક સરડવા છે. હું એમડી મેડિસિન તરીકે ફરજ બજાવું છું. આમ તો લગભગ મેડિકલ ક્ષેત્રે પપ્પા વખતનો નાતો ને કા? ઘણો જૂનો નાતો. હા, પપ્પા ડોક્ટર કેઆર સરડવા જે સિવિલની અંદર ઘણા વર્ષો સુધી સેવા આપેલી છે. એઝ આરએમઓ તરીકે રિટાયરમેન્ટ એમણે લીધેલું છે, જે ક્લાસ 1 ઓફિસર હતા. બધું એકદમ સુસજ્જ રીતે નવા હોસ્પિટલનું ઓપનિંગ આપણે કાલે એટલે કે સન્ડે 6 તારીખે કરી દીધું છે. અત્યારે હાલ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર છીએ. અહીંયા કઈ કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે, શું કઈ રહેવાનું છે, એના વિશે વાત કરીએ. સૌથી પહેલા ફર્સ્ટ ફ્લોર ઉપર આવીએ ત્યારે પેશન્ટને કોઈ બી ઇમરજન્સી કે કોઈ બી પ્રકારના રોગ કે જે એકદમ ઇમરજન્સી સારવારની જરૂર હોય એના માટે ત્વરિત ટાઈમ એટલે સમય જેમ ઓછો બગડે એના માટે આપણે તરત જ સામે ઇમરજન્સી વોર્ડ રાખેલો છે. ટેકનિકલી સાધનોથી સુસજ્જ 3 બેડની ઇમરજન્સી જે છે સારવાર, એની અંદર ડિફિબ્રિલેટર મશીન, મલ્ટીપેરા મોનિટર, અપગ્રેડેડ ઇસીજી મશીન, અદ્યતન સુવિધાઓ સાથે એકદમ સુસજ્જ હોસ્પિટલ કે ઇમરજન્સી આપણી રાખેલી છે. એ સિવાય જનરલ ઓપીડી થી લઈને તમામ પ્રકારનું ચેકઅપ માટે વેઇટિંગ એરિયા, એમ ને? વેઇટિંગ એરિયા છે, સામે રિસેપ્શન છે, વાહ, મેઇન ઓપીડી ચેમ્બર છે. આપણે અહીંયા જે સારવાર મળવાની છે એમાં સામાન્ય તાવ, કોમ્પ્લિકેટેડ તાવ, ઝેરી કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ, ફેફસાના ન્યુમોનિયા, એ બધી સુવિધા અવેલેબલ છે. એટલે ટૂંકમાં નાની મોટી 50 થી વધુ બીમારીઓનું નિદાન થઈ જશે. અત્યારે હાલ આપણે સેકન્ડ ફ્લોર ઉપર એન્ટર થઈ ચૂક્યા છીએ. મારું નામ ડોક્ટર પ્રયાગ પંડ્યા, એમડી મેડિસિન. એ અદ્યતન આઈસીયુની સુવિધા અને સાથે આઇસોલેશન બેડની સુવિધા સાથે અદ્યતન પહેલું આઈસીયુ મોરબીમાં આપણે સ્ટાર્ટ કર્યું છે. ઓહો, જેની સુવિધાની અંદર અમે 2 ડોક્ટર ભૌમિક સરડવા, ડોક્ટર પ્રયાગ પંડ્યા 24 કલાક અને 7 દિવસ માટે કાર્યરત છીએ. ઓકે. જેની સુવિધાઓમાં તમને જણાવીએ તો અમારી પાસે અદ્યતન વેન્ટિલેટર, મોનિટર, ફંક્શનલ બેડ, ફૂલી ફંક્શનલ બેડ સાથે ઇન્ફ્યુઝન પંપ અને હાર્ટ પેશન્ટ માટે ડિફિબ્રિલેટરની સુવિધા બી ઉપલબ્ધ છે. આઈસીયુમાં આપણે ટોટલ 5 બેડ અત્યારે કોમન બેડ રાખેલા છે, સાથે 2 આઇસોલેશન બેડની સુવિધા આપણી પાસે ઉપલબ્ધ છે. આઇસોલેશન એટલે એવા દર્દીઓ કે જે દર્દીઓને અલગ આઇસોલેટ કરવા પડે, જે નહીતર એનો ચેપ બીજા દર્દીઓમાં ફેલાઈ શકે. રેડી કહેવાય. આઈસીયુની સાથે જનરલ કોઈને રહેવા માટેનું કે એડમિટ માટેના આપણી પાસે રૂમો કે એવું કંઈ? એની પાસે પૂરતા પ્રમાણમાં રૂમ્સ આપણી પાસે ઉપલબ્ધ છે, જેમાં ડિલક્સ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, સ્પેશિયલ રૂમ અને સાથે જનરલ વોર્ડની સુવિધા કે જે દર્દી પ્રમાણે આપણે અલગ અલગ રૂમ્સની વ્યવસ્થા, જેમાં ફૂલી ફંક્શનલ બધી ટ્રીટમેન્ટ સાથે 24 કલાક 7 દિવસ માટે સ્ટાફનું અરેન્જમેન્ટ, પ્રોપર ક્લિનિંગનું અરેન્જમેન્ટ સાથે બધું જ અરેન્જમેન્ટ કરતા રૂમ્સ બી અવેલેબલ છે. ઓકે. જતા બીજું કંઈ વિશેષ મોરબીના લોકોને આપ કહેવા માંગતા હોય? અને અમારું એક જ સ્લોગન છે, ઇમરજન્સી એટલે એથિક્સ. એમ ને? તો બસ
એ જ સ્લોગનને સાર્થક કરતી સુવિધાઓ સાથે એથિક્સ હોસ્પિટલ એન્ડ આઈસીયુ આપણા મોરબીની અંદર કાર્યરત છે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.